સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અને જેને લઈને દરેક પક્ષ જોરોશોરોથી પ્રચારમાં જોતરાઈ ગયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આ ચૂંટણીનો પ્રચાર જ્યારે જોરોશોરોથી ચાલી રહ્યો હોય ત્યારે ઉમેદવારો લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે અને લોકો તરફથી તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. પાછલી ટર્મના જે ઉમેદવારો છે, જે કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે કયા કામ કર્યા છે, કયા કામ આગળ કરવાના છે, કઈ રીતે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાના છે, તેને લઈને આજે આપણે આપણા સ્ટુડિયોમાં ચર્ચા કરીશું. અને જે માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવારો આપણી વચ્ચે છે, એટલે તેમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે તેઓ આ ચૂંટણીને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આપણી સાથે તેજલબેન વ્યાસ જોડાશે કે જેઓ પાછલી ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેમણે વોર્ડ નંબર 5માં ઘણા બધા કામો કર્યા છે. સાથે દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજ શાહ, જેઓ આ વખતે ભારતીય જનતા પાર્ટીના નવા ચહેરા તરીકે તેઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ પણ લોકોની વચ્ચે હાલ જઈ રહ્યા છે અને ઘણા બધા વિસ્તારોમાં લોકો તરફથી તેમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સૌપ્રથમ તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. તેજલબેન, સૌપ્રથમ તો આપની સાથે વાત કરીશ. પહેલાં તો આપ કોર્પોરેટર રહી ચૂક્યા છો, એટલે આપણે પહેલાં વન બાય વન ઇન્ટ્રોડક્શન લઈ લઈશું અને પછી તમે મને એ જણાવશો કે કઈ રીતે ચૂંટણી પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે. મારું નામ તેજલબેન વ્યાસ. મને પાર્ટીએ ત્રીજી વખત પ્રજાની સેવા કરવાની તક આપી છે, તો મારા દરેક મવડી મંડળ, રાષ્ટ્રીય મવડી મંડળ, પ્રદેશ મવડી મંડળ અને સ્થાનિક મવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને ત્રીજી વખત પ્રજાની વચ્ચે જવાનો મોકો આપ્યો છે અને ઉમેદવારી કરવાની તક આપી છે. જી, મનોજભાઈ પણ આપણી સાથે. મનોજભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ઘણા વર્ષોથી જોડાયેલા છો અને અન્ય હોદ્દાઓ પર પણ છો, તો એ વિશે જણાવો. નમસ્કાર. સૌ પ્રથમ તો હું આજે સ્પાર્ક ટુડેનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે મારી વાચાને તમે લોકો સુધી વ્યક્ત કરવાનો મને મોકો આપ્યો. મારું નામ મનોજ ભીખાલાલ શાહ છે. હું બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે. હું વિવિધ સામાજિક સંસ્થાઓ, ડભોઈ દસાડા ભવન, કવાંટ વણિક સમાજ, વિવિધ મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને હું હાલમાં સંગઠનમાં વોર્ડ પ્રમુખ છું. પૂર્વ મારી ઘણી જવાબદારીઓ સંગઠનમાં રહેલી છે. જી, કેશુભાઈ, આપ જણાવશો કે કેટલા વર્ષોથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો અને અત્યારે જ્યારે ભાજપે વિશ્વાસ મૂક્યો છે તમારા પર, તો કઈ રીતે લોકોનો પણ તમને સાથ સહકાર મળી રહ્યો છે? પહેલાં તો મને જે આ ટિકિટ આપી છે તો મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું. અને 1995થી હું પાર્ટી સાથે જોડાયેલો છું અને ઘણી બધી પોસ્ટ પાર્ટીની અંદર ઘણા બધા હોદ્દા અને ઘણી બધી જવાબદારી નિભાવેલી છે. અને મારું નામ કેશુભાઈ ગોકુળભાઈ જેઠવા છે. હું એક વેપારી છું અને વોર્ડ નંબર 5માંથી ટિકિટ મળી એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. દક્ષાબેન પણ આપણી સાથે. દક્ષાબેન, શું કહેશો? પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, એક મહિલા ઉમેદવાર છો તમે, લોકોની વચ્ચે અત્યારે તમે જવાનું શરૂ કરી દીધું છે. નવા ચહેરા તરીકે લોકો તરફથી તમને શું પ્રતિસાદ મળી રહ્યો છે? હું દક્ષાબેન ઉમેશભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટીએ મને બહુ જ મોકો આપ્યો છે કામ કરવાનો અને જનતાનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને જનતા અમારી સાથે છે અને અમે 4 ઉમેદવારો સાથે મળીને જે કંઈ કાર્ય કરીશું તે સાથે મળીને કરીશું. જી, જેમ કે આપણે બધાનું જાણ્યું કે તેઓ કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘણા નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ વાત કરીએ તેજલબેનની. તેજલબેન, તમે લાસ્ટ ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છો. ઘણા બધા તમે કામો કર્યા હશે વિસ્તારના. લોકોની વચ્ચે તમે ગયેલા છો. તમારા માટે આ નવું નથી. અત્યારે ફરી એક વખત તમને લોકોની વચ્ચે જવાનો મોકો મળ્યો છે. ફરિયાદ શું છે લોકોની? કારણ કે વોર્ડ નંબર 5ના વિસ્તારની આપણે જો વાત કરીએ તો મુખ્ય સમસ્યા કદાચ લોકોની એ જ છે કે લો પ્રેશરથી પાણી મળે છે અને ક્યાંક મિશ્રિત પાણી મળી રહ્યું છે. તો તેને લઈને કેવો રિસ્પોન્સ છે અને કામ શું થઈ રહ્યા છે? જી, બિલકુલ સાચી વાત છે કે થોડીક લો પ્રેશરની સમસ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા દિવસે દિવસે વિકસતું જાય છે, વોર્ડ વિસ્તાર પણ વધતો જાય છે અને આખા વડોદરા શહેરમાં વર્ષો જૂની પાણીની લાઈનો છે અને જેમ જેમ વિસ્તાર વધતો જાય એમાંથી જ આપણે કનેક્શન આપતા જતા હોઈએ છીએ. તો અમારા કોર્પોરેશને 400 કરોડનું પ્રપોઝલ રાજ્ય સરકારને મોકલ્યું છે. અમારી ડબલ એન્જિનની સરકાર છે, કામ થયા જ છે અને થવાના છે. એટલે એ પણ સમસ્યા ધીરે ધીરે એનું પણ નિરાકરણ આવી જશે. સાથે અમારા વિસ્તારની વાત કરું તો વોર્ડ નંબર 5માં અમારો જે બાપોદ એરિયા છે એ ખૂબ
છેલ્લા 5 વર્ષમાં ડેવલપ થયો છે. તો એના માટે જે લો પ્રેશરની સમસ્યા છે, અત્યારે અમારે કમાન્ડ બારના એરિયામાંથી પાણી આવે છે, જેવી રીતે સયાજીપુરા ટાંકીમાંથી પાણી આવે છે, વૈકુંઠ ટાંકીમાંથી પાણી આવે છે. એટલે થોડી લો પ્રેશરની સમસ્યા છે. એના નિરાકરણ માટે અમે ગત ટર્મમાં રજૂઆત કરી હતી અને નવીન પાણીની ટાંકી લાવ્યા છે. એ પાણીની ટાંકીનું કામ પણ અત્યારે પૂર્ણતાના આરે છે અને હવે લગભગ 1-2 મહિનામાં એમાંથી લોકોને પાણી મળવાનું છે. એટલે એ સમસ્યા પણ નહીં રહે. સાથે સાથે પાણી ગેટ ટાંકી એ પણ જર્જરિત હતી, તો એને પણ હવે નવીન અને મોટી બનાવવાના છે. એટલે એ બાજુના એરિયામાં પણ પાણી ગેટથી લઈ અને વાઘોડિયા રોડ સુધીનો આજવા રોડ અને કિશનવાડી વિસ્તાર જે અમારો આવે છે, એ બધાને પણ સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. જી મનોજભાઈ, તમે વોર્ડ પ્રમુખની જવાબદારી પણ નિભાવો છો. તમને ખબર છે કે લોકોની શું મૂળભૂત સમસ્યા છે. જ્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ એટલે પ્રાથમિક સુવિધા એ જ મૂળભૂત સમસ્યા હોય છે લોકોની. જેમ કે નગરની સમસ્યામાં આપણે રોડ રસ્તા લઈ લઈશું, પાણીની સમસ્યા લઈ લઈશું, ગટરની સમસ્યા, અને જેને લઈને જ મોટાભાગના વિસ્તારોમાં લોકો હેરાન થતા હોય છે. આપ અત્યારે જ્યારે કોર્પોરેટર તરીકે ની ચૂંટણી લડી રહ્યા છો, તે જીતવા માટેના પ્રયાસ કરી રહ્યા છો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, વોર્ડ પ્રમુખ તરીકે તમને ખબર છે કે તમારા વિસ્તારની શું સમસ્યા છે અને એનું નિરાકરણ લાવવા માટે શું પ્રયાસ છે? સૌ પ્રથમ તો હું છે ને મારા વોર્ડના વિસ્તારોની સમસ્યા સમજીશ. અમે ચારો જણા ભેગા થઈને એની સમસ્યા સમજીને એમનો નિકાલ માટેનો ત્વરિત નિર્ણય લઈશું. અમારા વિસ્તારમાં જે પૂર્વ કાઉન્સિલરોએ કામ કરેલા જ છે, રોડ, રસ્તા, પાણીના જે હવે બાકીના કામો છે, અમે સાથે મળીને અમે એવો નિર્ણય બી લીધેલો છે કે આવનારા સમયમાં અમારું કાર્યાલય પણ એક હશે અને કામના સૂચનો પણ એક હશે. જી કેશુભાઈ પણ આપણી સાથે. કેશુભાઈ, જ્યારે ચૂંટણીની નજીક આવે ને તારીખ અને ચૂંટણીની જાહેરાત થઈ જાય એટલે વચનોની ભરમાર થાય, દરેક પક્ષ તરફથી થાય. ગુજરાતમાં અને આપણે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણા સમયથી છે, લગભગ 30 વર્ષની આપણે સરકાર કહી શકીએ. પરંતુ તેમ છતાંય હજુ એ પ્રાથમિક સુવિધામાં લઈને ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થતા હોય છે. વચનોને લઈને તમારું શું કહેવું છે? અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે, તો કઈ રીતે એ વચન પૂરા કરવાની તમારી તૈયારી છે? 1995થી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટી છે અને બધા જ કામો થાય છે. અને એવું હોય છે ને કે આપણું ઘર પણ હોય તો એ પણ મેન્ટેનન્સ માગતું હોય છે અને નવા કામો પણ બીજા આવતા હોય છે. નવા કામો આવે એનું પણ આપણે કામ કરવાનું હોય છે, જૂનું મેન્ટેનન્સ બી આપણે કરતું રહેવું પડે છે. એ બધી જ સમસ્યાઓ અમે સમજી અને આગળ કામ કરતા રહીશું. અને અમારી જોડે સિનિયર કોર્પોરેટર છે તેજલબેન, એનો પણ અમને ફાયદો મળવાનો છે. એમની સાથે રહીને અમે કામ કરીશું અને વોર્ડ નંબર 5ના દરેક ફરિયાદનું નિરાકરણ લાવીશું એવી અમે તમને ખાતરી આપીએ છીએ. અને ખાસ તો હું ઓબીસીનો ઉમેદવાર છું અને ઓબીસી આપણા મોદી સાહેબે 27% આપ્યું છે, તો મને એનો પણ લાભ મળ્યો છે અને એના હિસાબે જ મને ટિકિટ મળી છે. હું સામાન્ય માણસ છું એટલે આગળના અમારા જે બી હશે એ કામ અમે ચોક્કસપણે ખાતરીપૂર્વક કરીશું અને સિનિયર લોકો છે એમની પાસેથી માહિતી મેળવી અને કામ કરીશું આગળનું. જી દક્ષાબેન પણ આપણી સાથે. દક્ષાબેન, તમારો શું પ્રયાસ રહેશે? તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો, તમારા માટે કદાચ આ નવું હશે, તમે પહેલીવાર કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા છો. લોકોની ઘણી બધી સમસ્યા છે. તમે એક મહિલા છો એટલે તમને ખ્યાલ છે કે ઘણી બધી સમસ્યા હોય છે અને જેમાં મહત્ત્વની સમસ્યા વિશે આપણે, જેમ કે મેં પહેલાં જ જણાવ્યું, તેને લઈને તમારો શું લુકઆઉટ છે અને કઈ રીતે તમે અગર જો જીતી જાઓ છો તો આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? અમે આગળ જ્યારે જીતીશું ત્યારે મારી સાથે તેજલબેન છે, એમની સાથેથી મને ઘણું બધું શીખવા મળશે. મનોજભાઈ છે અને કેશુભાઈ છે, એમનો મને પૂરેપૂરો સપોર્ટ છે અને જનતાની જે કંઈ સમસ્યા છે એ અમે સાથે મળીને હલ કરીશું અને જે કંઈ પ્રોબ્લેમો હશે એ અમે પૂરેપૂરો કોશિશ કરીશું કે અમે ચારે જણ મળીને બધા પ્રશ્નો સોલ્વ કરીશું. તેજલબેન,
અત્યારે જ્યારે ચૂંટણી છે તો વચનોની ભરમાર આપણે જોઈ રહ્યા છે કે અમે કરીશું, અમે કરતા આવ્યા છે. તમે લોકોની વચ્ચે પહેલાં પણ રહેલા છો, તમે કોર્પોરેટરની જવાબદારી નિભાવી ચૂક્યા છો. લોકોની એક મેઇન સમસ્યા કહી શકાય કે મેઇન ફરિયાદ એ જ હોય છે કે કોર્પોરેટર બની ગયા પછી કોઈ દેખાતું નથી. એ તમે દરેક વોર્ડમાં લઈ શકો, વોર્ડ 5ની જ નહીં, દરેક વોર્ડની વાત કરીએ આપણે, આખા ગુજરાતની જ વાત કરી લઈએ તો બધાની મેઇન ફરિયાદ તો આ જ હોય છે કે કોર્પોરેટર કોણ છે, કોર્પોરેટર વિસ્તારમાં પછી આવતા નથી. તો એને લઈને તમારું શું કહેવું છે કે તમે વિસ્તારમાં ગયા છો કેમ કે તમે રહી ચૂક્યા છો, અને હવે આગળ શું રહેશે? બેન, એક તો ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે છેવાડાના માનવી સુધી પહોંચે છે અને છેવાડાના માનવીનું કોઈ પણ કાર્ય હોય કરે છે. અને ભારતીય જનતા પાર્ટી આપ પણ જાણો છો કે જે કામ કરે છે, શરૂ કરે છે, જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ કરે છે. અને એ જ ટર્મમાં થાય છે. અમારો પોતાનો અનુભવ છે કે અમારા વિસ્તારમાં અમે શૌચાલય બનાવ્યા, ગાર્ડન બનાવ્યા, જે અમે શરૂઆત કરી હતી, જેના ખાતમુહૂર્ત અમે કર્યા હતા, એના લોકાર્પણ પણ અમારી ટીમે જ પૂર્ણ કર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ ખોટા વચનો આપતી નથી, જે વચન આપે છે એ પૂર્ણ કરે છે. અને અમે લોકોની વચ્ચે સતત જતા હોય છે. આપની સ્પાર્ક ટુડેની ટીમ પણ અમારી વચ્ચે આવે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ સમયે કે જ્યારે અમારી ફેરણી ચાલતી હોય છે ત્યારે એ પણ આવી અને અમને અમારો ખૂબ ઉત્સાહ પણ વધારે છે. અને અમારી જે વાત છે, અમે જે લોકો વચ્ચે જઈએ છીએ અને જે લોકોની સાથેની ચર્ચા હોય છે એ પણ એ લોકો સુધી પહોંચાડે છે. એટલે એમનો પણ આભાર માનું છું. અને અમે હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે અને પ્રજાનો પ્રેમ મળ્યો છે, એટલે જ પાર્ટી અમને ત્રીજી વખત ટિકિટ આપી છે. અને દરેક કામ કરતા જોઈએ છે અને પ્રજાની વચ્ચે જતા હોઈએ છીએ. જી, લોકોની વચ્ચે જ આવશો તેજલબેન, કેવો રિસ્પોન્સ લાગે છે? હવા કઈ તરફ છે? ખૂબ સારો રિસ્પોન્સ છે. અમારો વોર્ડ નંબર 5 એ બીજેપીનો ગઢ છે અને લોકો અમારી સાથે છે. એનું કારણ છે, મેં આપને જણાવ્યું એમ કે વિકાસ કાર્યો અમારી આગળના, હું 3 ટર્મથી છું પણ એની પણ આગળના જે અમારા ભાજપના કોર્પોરેટર બન્યા છે એ લોકોએ પણ ખૂબ સારા કામ કર્યા છે. અત્યાર સુધી વોર્ડ 5નો રેકોર્ડ છે કે કોંગ્રેસની એક પણ સીટ ઉપર કોઈ પણ ઉમેદવાર જીત્યો નથી. 4 ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર જીત્યા છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા એ છેવાડાના માનવી સુધી પહોંચે છે અને કોર્પોરેટર પણ પહોંચે છે. જી, મનોજભાઈ, અંતમાં શું કહેવા માંગશો? કઈ રીતનો રિસ્પોન્સ છે? અને કોંગ્રેસ મેદાનમાં છે, વોર્ડ નંબર 5માં જીતી નથી શકતી. અંતમાં આગળ જ્યારે 26 તારીખે મતદાન હોય તો શું મેસેજ આપશો મતદાતાઓને? અમારો ચૂંટણીનો પ્રચાર એ ખાલી વચન નથી, અમારે જનતાનો વિશ્વાસ અને જનતાનું કામ અને છેલ્લા માણસ સુધી સરકારી લાભ પહોંચે એ અમારા ચારેયનો મંત્ર હશે. અને ભાજપ હંમેશા છેલ્લા 1995થી જીતતું આવ્યું છે વોર્ડ 5માં, ને આ વખતે આનાથી ભવ્ય જીતશે. કારણ સંગઠનના આટલા અનુભવી લોકો બેઠા હોય, સિનિયર અમારી પાસે હોય, અમારી પાસે સિનિયર કાઉન્સિલરો બેઠા છે વોર્ડમાં, તો અમને અમારી જીત નિશ્ચિત છે. કેશુભાઈ, શું અપીલ કરવા માંગશો મતદાતાઓને જ્યારે 26 તારીખે મતદાન છે? હવે તો અંતિમ ચરણમાં કહી શકાય ચૂંટણી પ્રચાર. અમે ફેરણી ફરીએ છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે લોકો જોડાય છે. અને બધા જ લોકોને મારે એક અપીલ કરવાની છે કે લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર આપણો જે મતદાનનો અધિકાર છે, તો આપ લોકો આપના માધ્યમથી, સ્પાર્ક ટુડેના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આપ બધા જ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશો અને અવશ્ય મત આપવા જશો એવી મારી નમ્ર વિનંતી છે. બધા જ મત કરવા જજો અને લોકશાહીના પર્વની ઉજવણી કરજો. 5 વર્ષે આપણે કોર્પોરેશનની અંદર આ અધિકાર મળતો હોય છે, એટલે એને જતો ના કરતા અવશ્ય મત કરજો. જી, દક્ષાબેન, આપનું શું મેસેજ રહેશે મતદાતાઓ માટે? મતદાતાઓ માટે મારો એક જ મેસેજ છે કે સૌ જનતા ભાજપને વોટ કરે અને બધા મત આપે, એ જ પ્રાર્થના. જી, તેજલબેન, તમારું શું કહેવું છે? કારણ કે મતાધિકારનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક આપણે 100% મતદાન સુધી નથી પહોંચી શકતા, કારણ કે ઘણીવાર મતદાતાઓ આળસ કરે છે, નથી જતા કેન્દ્ર સુધી અને વોટ નથી આપતા. શું મેસેજ આપવા માંગશો? જી, બિલકુલ સૌને અપીલ કરીશ કે મતદાન એ લોકશાહીનો પર્વ છે. મત આપવો એ આપણો અધિકાર છે,
તો આપણે આપણા અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે બીજી એક અપીલ પણ કરું છું કે ગરમીનો સમય છે તો સવારમાં વહેલા ઉઠી અને આપણે આપણું મતદાન પૂરું કરીએ અને આપણી ફરજ પૂર્ણ કરીએ એવી સૌ જનતાને હું અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. વોર્ડ નંબર 5ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આપણી સાથે જોડાયા હતા અને એમની સાથે આપણે વાત કરી. વોર્ડ નંબર 5ના મુદ્દાઓ ખૂબ સ્પષ્ટ છે અને જેના જવાબ પણ જે પહેલાં કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમને પણ આપ્યા અને શું આગળ કરી શકાય તેના વિશે આપણે અન્ય જે ઉમેદવારો હવે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે તેમની સાથે આપણે વાતચીત કરી. ભારતીય જનતા પાર્ટી ના વોર્ડ નંબર 5ની જો વાત કરીએ તો તે સતત જીતતું આવ્યું છે અને આ વખતે કેવો માહોલ છે તે આ લોકોના કહેવા પરથી તેવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફી હવા છે. પરંતુ હવે એ નક્કી તો મતદારોએ જ કરવાનું છે. મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. આગામી 26મી તારીખે જ્યારે મતદાનનો દિવસ હોય તો આપ સૌ આપના મતાધિકારનો ઉપયોગ કરો એ જ અમારી પણ અપીલ રહેશે. આવા અનેક એપિસોડ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.